હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપના પદાધિકારીઓને ફાળવાયેલી ચેમ્બરો ખાલી કરાવવા મુદ્દે આવેદનપત્ર અપાયું। જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભાજપના પદાધિકારીઓને ફાળવાયેલ ગેરકાયદે ચેમ્બરોને ખાલી કરાવી તેમજ ભાજપ શાસિત પંચાયતોમાં થતી કિન્નાખોરી, જો હુકમી ભ્રષ્ટાચાર તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓના અવાજ દબાવવા થતા હીન પ્રયાસો મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરાઈ હતી। જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલને પાઠવાયેલ આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવાયેલ કે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ લોકશાહી મળેલા અધિકારોથી કાયદાની મર્યાદામાં રહીને પ્રજાલક્ષી રજૂઆતો કરે છે, પરંતુ તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે તેમજ ભાજપના ઇશારે પોલીસ કેસ પણ કરવા સુધી પ્રયાસો થતા હોય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપના પદાધિકારીઓની ગેરકાયદે ચેમ્બરો ખાલી કરાવી પ્રજાના નાણાંનો થતો દુરુપયોગ બંધ કરાવવો, ભુજ TDO સમક્ષ ખાતાકીય કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવા, ભુજ તાલુકા પંચાયતના વહીવટ સામે ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિ, રોયલ્ટી ચોરી સહિતની અનેક ફરિયાદો હોય નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અલગ તપાસ સોંપી સમય મર્યાદામાં નિર્ણય લેવો, ભુજ તાલુકા પંચાયતના TDOને અન્ય જગ્યાએ બદલાવવા, કોંગ્રેસ પક્ષના આગેવાનો ચૂંટાયેલા સદસ્યો પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત માટે જાય ત્યારે તેમની સાથે કોઈ ગેરવ્યવહાર ન થાય તેની સૂચના આપવા સહિતના મુદ્દે રજૂઆતો કરાઈ હતી। આ વેળાએ જિલ્લા વિકાસ પંચાયત વિપક્ષી નેતા VK હુંબલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, આદમ ચાકી, અમીર અલી લોઢિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ તમારો મુદ્દો એ છે કે જ્યાંથી અહીં ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા પંચાયતનું શાસન હોય કે જ્યાં જ્યાં તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં ખોટી કિન્નાખોરી, ભ્રષ્ટાચાર અને પ્રજાકીય પ્રતિનિધિઓનો અવાજ દબાવવાના જે હીન પ્રયાસ થાય છે અને લોકશાહી જેવું કાંઈ રહ્યું નથી અને સતત પ્રજાના અવાજ, પ્રજાની વાતને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષના આગેવાનો જાય છે ત્યારે એમને એન કેન પ્રકારે દબાવવાનો જે પ્રયાસ થાય છે એની સામે કોંગ્રેસ પક્ષે આજે જિલ્લા વિકાસ અધિકારીને મળ્યું છે। પ્રજાનો સાચો પ્રશ્ન માટે જતા હોય તો એમને બીજી રીતે જોવું અને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીની પોતાની પ્રાઇવેટ હોય કંપની એ રીતનું જો વાતાવરણ ઊભું કરવાની જે કોશિશ થઈ છે અને જે એના સામે કોંગ્રેસ પક્ષના અમારા તાલુકા પંચાયતના સભ્યોએ અને તાલુકા કોંગ્રેસના ટીમે જે લોકપ્રતિનિધિ તરીકે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને સતત એમની રજૂઆતો છે એમાં ઘણા એવા મુદ્દા છે, ભ્રષ્ટાચારના મુદ્દા છે, કિન્નાખોરીનો મુદ્દો છે, ગેરકાયદેસર ચેમ્બરોના કબજાની વાત છે અને ઓથેન્ટિક પુરાવા સાથે અને એમના જવાબો સાથે અમે પુરાવા આપ્યા છે અને આ વાતની લડત સતત ચાલુ રહેતી તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પોલીસ ખાતાનો અને અધિકારીનો ઉપયોગ કરી અને કોંગ્રેસનો અવાજ દબાવવાનો જે હીન પ્રયાસ કર્યો છે એની સામે કોંગ્રેસ પક્ષ આક્રમક રીતે બહાર આવી અને આની સામે પ્રતિકાર કરશે, એનો જવાબ આપશે અને નામદાર અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળીને વાત કરી છે કે અમારો મેઇન મુદ્દો એ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ગેરકાયદેસર રૂમો ઉપર ચેરમેનો અને ચેમ્બરો બનાવીને જે કબજા કર્યા છે એ તાત્કાલિક અસરથી એને દૂર કરવા જોઈએ। એના ઉપર સરકારી નાણાંનો દુરુપયોગ થાય છે એ બંધ થવું જોઈએ, નહીં તો જવાબદારી તમારી જે તે સત્તાધીશોની રહેશે। આ વાત પણ એમને તાકીદ કરી છે। તાલુકા પંચાયતના TDOએ જે ખરેખર જે ફરિયાદો કરવાની થાય, ખરેખર જે કામો કરવાના થાય એ કરતા નથી અને કોંગ્રેસના કાર્યકરો પર કિન્નાખોરી ભર્યું વલણ અપનાવી અને જે ફરિયાદો દાખલ કરી છે તો એની સામે પણ કોંગ્રેસ પક્ષે ફરિયાદ દાખલ કરી છે તો ફરિયાદના અનુસંધાને એમને પણ ખાતાકીય તપાસ થઈ અને સસ્પેન્શન સુધી પગલાં લેવા માટેની માંગ કોંગ્રેસે કરી છે।